જ્યાં વંદે માતરમ બોલતા લાઠી પડે છે, ત્યાં ભારત તમને બોલવાની આઝાદી આપે છે. જ્યાં પોતાની ઓળખ માટે લડવું પડે છે, ત્યાં ભારત તમને તમારી ઓળખ આપે છે. તો એક ક્ષણ ઊભા રહીને ભગવાનનો આભાર ચોક્કસ માનજો કે તમે ભારતમાં જન્મ્યા છો. નમસ્કાર, હું જાહ્નવી પંડ્યા. આ દ્રશ્ય ધ્યાનથી જુઓ. એક તરફ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુઓ સામે વિરોધ, હિંસા અને અસુરક્ષા. એક યુવા નેતા હાદીનું મૃત્યુ અને તેની પાછળ સળગતા ઓફિસ, રસ્તા અને તૂટતી શાંતિ નજરે પડે છે. લોકો ડરે છે, મંદિરો બંધ થાય છે, પોતાની ઓળખ છુપાવવી પડે છે. અને બીજી તરફ દ્રશ્ય જુઓ, જ્યારે ભારતના પ્રધાનમંત્રી વિદેશ જાય છે, ત્યારે બીજા દેશોમાં લોકો જેમ કે ભારત મધ્ય પૂર્વના મુસ્લિમ દેશ ઓમાનમાં વંદે માતરમ ગવાય છે. ભારતનું સન્માન થાય છે, ભારતના સંસ્કારને નમન થાય છે. વિદેશી ધરતી પર ભારતનું ગીત ગુંજે છે. પરંતુ એક પ્રશ્ન, દેશમાં રહીને વંદે માતરમ બોલતા ખચકાતા લોકો શું આ દ્રશ્ય જુએ છે? અહીં તમને ધર્મ રાખવાની છૂટ છે, જીવન જીવવાની છૂટ છે, તો વાંધો વ્યક્ત કરવાની પણ છૂટ છે. આ દેશ કોઈ પર ગીત થોપતું નથી, પરંતુ દેશ પ્રત્યે કૃતજ્ઞતા અપેક્ષે છે. વંદે માતરમ કોઈ ધર્મ નથી, કોઈ રાજકારણ નથી, પરંતુ જ્યારે કોઈ તમને તમારી ઓળખ સામે લડવા મજબૂર કરે છે, ત્યારે આ દેશ તમને તમારી ઓળખ સાથે જીતવાની તક આપે છે. બાંગ્લાદેશ 1977માં રહેમાને બાંગ્લાદેશના બંધારણમાંથી પ્રિન્સિપલ્સ ઓફ સોશિયલ એન્ડ સેક્યુલરિઝમને કઢાવી દીધા. શું તેમને નહોતી ખબર કે બાંગ્લાદેશની વસ્તીમાં હિન્દુઓ રહે છે અને તેઓને આ નિર્ણયથી ભવિષ્યમાં કંઈ તકલીફ ઊભી નહીં થાય? જોય બંગાળમાંથી બંગાળ જિંદાબાદ કરાવી દીધું. શું એ એન્ટ્રી હતી, એન્ટી ઇન્ડિયન માટેની? આવા તો કેટલાય વિચારમાં મૂકી દે એવા પ્રશ્ન, પોલિટિક્સ અને પ્રોટેસ્ટ. બાંગ્લાદેશમાં આજે ડેમોક્રેસી નથી. જેટલી લોકોને આશા હતી શેખ હસીનાથી, તે પણ નથી. પરંતુ આ બધાથી ન ફ્રી અને ફેર ઇલેક્શન થશે, ન રેડિકલ પોલિટિકલ ફોર્સમાં લગત લગાશે. બાંગ્લાદેશના અમુક નેતાઓ એવું કહે છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ એટલા જ સુરક્ષિત છે જેટલા સેક્યુલર ભારત દેશમાં મુસ્લિમો. પરંતુ આ પોલિટિકલ રેડિકલની જવાબદારી કોણ લેશે અને આ સમાધાન ક્યારે થશે? મોહમ્મદ યુનિસને ઇન્ટરનેશનલ માન્યતા મળે કે છબી સારી હોય એના પર ડિબેટ નથી, પણ 85 વર્ષના યુનિસ ક્યાં સુધી સંભાળી શકશે એ પ્રશ્ન છે. ઇલેક્શન ટાઈમ પર ન થવા, કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ્સ, બાંગ્લાદેશના સેક્યુલરિઝમને બચાવવું, આ બધા માટે સમય નથી. પરંતુ એક નાની ચૂક અને બાંગ્લાદેશ અરાજકતામાં ફેલાઈ શકે છે. અને આ બાજુ વાત કરીએ પાકિસ્તાનની, તો ત્યાં પણ હિન્દુ સમુદાય સુરક્ષિત તો નથી જ. હોંગ, લિયારકા, કારક અને હિંગલાજ મંદિર પર હુમલાઓ થયા છે. હિન્દુ સમુદાયના લોકો પોતાની ભક્તિ, ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક ઓળખ માટે હંમેશા ડરમાં જીવતા રહ્યા છે. જ્યારે ભારત દેશમાં મંદિર, મસ્જિદ, ચર્ચ બધું જ ખુલ્લું છે, કારણ કે આપણો દેશ વસુધૈવ કુટુંબકમમાં માને છે. આ દેશની સંસ્કૃતિ, સંસ્કાર અને વિચારધારા અમૂલ છે, જેથી આ રીતની અરાજકતા ભારત દેશમાં કદી નહીં થાય એવું આપણે કહી શકીએ છીએ. તો એક તરફ તમે આ ઘટના જુઓ પાકિસ્તાનની અને બાંગ્લાદેશની, કે જ્યાં અંધકાર, ભય, તિરસ્કારનો માહોલ છે, ત્યારે ભગવાનનો આભાર કે આપણે આપણા દેશમાં સુરક્ષિત છીએ. આજે ભારતને ખબર છે કે પ્રેમ, ન્યાય કઈ રીતે જાળવી શકાય. ભારત પ્રેમ, સહનશીલતા અને સંસ્કૃતિ માટે ઊભું છે. અંતે બસ એટલું જ કે આભાર માનો કે તમે ભારતમાં છો.